નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના માંડવી ખાતે ભાજપ દ્વારા માંડવી વિધાનસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી ઉપર કાર્યક્રમનું આયોજન કરાયું. માંડવી શિક્ષણ ભવન ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પસાર કરવા બાદ હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકે વિવિધ સંમેલન થઈ રહ્યા છે. જેના ભાગરૂપે માંડવી વિધાનસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરાયું હતું. વિકસિત ભારતના રુદ્ર સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત શિક્ષણ ભવન માંડવી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. માંડવી વિધાનસભામાં વન નેશન વન ઇલેક્શનનો આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન તરીકે કરવામાં આવ્યો છે. બિન રાજકીય રીતે સમાજના તમામ વર્ગોના આગેવાનો મુરબ્બીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓ એક સાથે યોજવા માટેની કવાયત જે આખા દેશમાં ચાલી રહી છે, એમાં જનજાગૃતિના ભાગરૂપે આ વિષય ચર્ચામાં લોકોની સામે મૂકવાનો પ્રયાસ થયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ કમિટી બની છે, એ કમિટીનો અહેવાલ લોકસભામાં રજૂ થયો છે, જે આવનારા ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થવા જઈ રહ્યો છે. જેપીસી પણ બની છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવાથી, જેમાં બધા જ પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને અહેવાલ જ્યારે સંસદમાં અને રાજ્યસભામાં રજૂ થાય એ પહેલા દેશમાં જાગૃતિ આવે ને તમામ નાગરિકોના મનમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાથી દેશને કેટલો ફાયદો છે એ બધી ચર્ચાઓ કરવા માટે આજે માંડવી વિધાનસભામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહ્યા હતા. સાથે જ સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ તેમજ જીગર નાયક, સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.